ફાઇનલ મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે સ્ટાર્ટ અને અત્યારે આવી ગયા છે સવારના 8:30 અને આપણે રેતની જેમ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજ તો આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે આપણા ભોળાનાથનો દિવસ તો બધા મિત્રોને મારા જય ભોળાનાથ. તો ચાલો આપણે તો મિત્રો વાગી ગયા છે સાંજના 6:30 આપણે ઓફિસ થી ઘરે આવી ચુક્યા છીએ અને ડાયરેક્ટ ઉપર આવ્યા છીએ આજે તો ભોળાનાથના મંદિરે પણ થતા આવ્યા તો આપણે આજ તો વરસાદ આવી ગયેલો છે. હા, સારો વરસાદ હતો આજ તો તમારે એમાં હતો કે નહીં અમને જણાવો. તો મિત્રો તમે જોઈ શકો છો અમારો મની પ્લાન્ટ પ્રગતિના પંથે છે ને આ વરસાદનો તો ઓવર ગ્રીનરી વાળો થઈ ગયો છે આખો ગ્રીન ગ્રીન. તો થોડાક ટાઈમે એવું લાગશે ઠેઠ ઉપર ચડી જશે અહીંયા. તો આજ તો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે બધા મિત્રોને ખબર જ હશે. તો કોણ કોણ શ્રાવણ માસ રહે છે મારી જેમ એકટાણા કરે છે કમેન્ટમાં જરાક જણાવજો. હું કરું છું અને મારા ઘરમાં વિભુ એકટાણા અમે બે એકટાણા કરીએ છીએ. શ્રાવણ માસ નું મહત્વ તો બહુ બધું છે જેટલું કેવી એટલું ઓછું છે. ખરેખર શ્રાવણ માસ બધા માસ કરતા કંઈક અલગ જ છે. મિત્રો હું જ મારો વ્લોગ જોઉં છું તમે જોઈ શકો છો મજા આવે છે જોવાની યાર. તો અભી ને હાર્દિક બંને બેસી ગયા છે થાકી ગયા છે. ઓ મિત્રો આમ નો હાલે ઉભા થાવ. હા બસ એમ. આ બે મિત્રો અહીંયા છે. તો મિત્રો આપણે પણ થોડા થાકી ગયા તો બેસી ગયા છે આરામ કરવા અત્યારે. મિત્રો નિહાર ટ્યુશન પરથી આવી ચુક્યો છે નાસ્તો કરવા બેઠો છે અત્યારે. શું ખાશો નિહાર? ગાંઠિયા. કયા ગાંઠિયા છે આપણા દર્શકોને જણાવ જરાક. શિવાભાઈની કળી ગારિયાધાર. ગારિયાધારની પ્રખ્યાત. કોણ લાવ્યું તારા માટે? શ્રુતિ આપણા શ્રુતિ બેન મોકલી છે કળી. એવું બેન તમે નીચે જાઓ રસોઈ બનાવવાની હશે. વઘારેલી કઢી ખીચડી. શું છે? વઘારેલી કઢી ખીચડી. હા એ આજ તો આપણું ફેવરેટ છે. વાહ મજા આવી ગઈ. સંભાળ. મિત્રો જયકો પણ લેસન કરવા બેસી ગયો છે અત્યારે. ટ્યુશન થી આજ વહેલો આવી ગયો એટલે તો ટાઈમે જ છો. વાલી મીટિંગ હતી ને અત્યારે સાચી શું થયું મને કહેતો. કોણે મોટિવેશન તે સર ને આપ્યું કે સરે તને આપ્યું? બહુ મોટિવેશન આપ્યું મને તો આપ્યું વાંચવા બેસાને ટેકનિક અચ્છા પેમ્પલેટ આપ્યા. ઓકે યુ સી ધીસ પેમ્પલેટ. હોલ ટિકિટ આપી. ક્યાં છે હોલ ટિકિટ? શેની હોલ ટિકિટ છે? મોડલ ટેસ્ટ ઓકે મોડેલ ટેસ્ટ ની પ્રવેશ પત્ર છે. ક્યારે થાય છે મોડેલ ટેસ્ટ ચાલુ? 20 ઓગસ્ટ 20 ઓગસ્ટ રક્ષાબંધન પછી પેલા. પછી ઓકે તો વાંધો નહીં. સરસ. ગણેશ ચતુર્થી આવે. ઓકે તો 27 તારીખ. તારે કઈ નથી આવતો મોડેલ ટેસ્ટ બોડલ ટેસ્ટ? આવશે હમણાં આવશે તો કઈ નહીં લખવા મળો ચાલો. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 7:30 અને અમારા ઘરે રસોઈની તૈયારી થઈ ગઈ છે. આજ તો હું ઝપટમાં ચડી ગયો. મને જો કાંદા ને રીંગણા સુધારવા બેહાડી દીધો. આ બાજુ બે માતાજી એક મરચી કાપે છે એક આ કોબી કાપે છે. સલાડ બનાવવાનું છે. પાકો સંભારો કોબી મરચાનો. તો આજ તો હશે વઘારેલી કઢી ને ખીચડી પાછી આપણી ફેવરિટ છે. જેને આવું હોય આવી જાવ. આજ તો અમારે સ્વામિનારાયણ મંદિર વાળી ખીચડી કઢી બનવાની છે એ સ્ટાઇલમાં. ખાધીશ કોઈ? કેવી હોય સ્વામિનારાયણ કઢી? ખાટી મીઠી ને પતલી હોય. જુનાગઢ મંદિરે જેવી કઢી મળે ને એવી કઢી આ તો બનવાની છે. જે મિત્રોની ઈચ્છા હોય કઢી ખીચડી ખાવાના કાલ સવાર આવજો કારણ કે અત્યારે તમે ન પોગી શકો કે સવાર ખબર પડે ને લોગ આવે છે એટલે હાલો આવી જાઓ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી કઢી રેડી છે એકદમ મસ્ત. સાથે આ કોબી મરચાનો સંભારો રેડી છે. ખીચડી રેડી થઈ ગઈ. સરસ સરસ મજા આવી જાય તો જમવામાં. બાબુ રોટલી બનાવવાનો લોટ બાંધે તો જેમ બને એમ આપણે વેલા જમી લઈશું કારણ કે હવે સહન નથી થતું. સ્મેલ એટલી સારી કઢીની આવે છે ને તો ત્યાં છે અત્યારે 8:30 ને આપણે જમવા બેસી ગયા છે. તમને બતાવું તો આપણું ફેવરેટ છે વઘારેલી ખીચડી કઢી
આપણી છાશ રામ પ્યારી, આ છે કોબી મરચાનો સંભારો. તો વિભુ પણ જમવા બેસી ગઈ છે, જય પણ જમવા બેસવાની તૈયારી કરે છે. બેસી જા. તો આપણે લોકો જમી લઈએ હવે, પછી બાય બાય. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો, અને આજનો વ્લોગ થોડોક નાનો હશે કારણ કે મારે થોડું કામ હતું ને, તો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો. તો આજના દિવસ માટે થોડું ચલાવી લો તમે લોકો. કાલે આપણે ફરી મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો બધા મિત્રોને જય ભોળાનાથ, ગુડ નાઇટ, આવજો.